સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વૈશાખ માસના સુદ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે? તેનું કેવું ફળ છે? તેનો કેવો પ્રકાર છે તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, રામચંદ્રના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો. શ્રી રામચંદ્રએ પૂછ્યું, હે ભગવાન, હે મહામુને, મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા માટે આપને પૂછું છું કે સર્વ વ્રતોમાં ઉત્તમ, સર્વ પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બધું ઉત્તમ પ્રશ્નો પૂછ્યો છે. હે રામચંદ્ર, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે. તથાપિ લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું. હે રામ, વૈશાખ સુધી એકાદશી જે મોહિનીના નામથી પ્રસિદ્ધ છે, એ મોહિની એકાદશી તે સર્વે પાપોને હરનારી છે. માટે એકચિત્ત થઈ અને સાંભળો. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં ધૃતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજ્ય ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુષ્પકર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો. તેને ધર્મશાળા, અન્નક્ષેત્ર, પરબ, તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા. તેને સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃતિ અને ધૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી ધૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરા પાન કરતો અને આદિ કોઈને માન ન આપતો. વેશ્યાપણામાં ફરતો. આથી તેમના પિતાને ઘરમાંથી તેને કાઢી મૂક્યો. ત્યાર પછી તે ધૃષ્ટ બુદ્ધિમાં તમામ ધન ઘરેણાં ખાલી કરી વેશ્યાઓએ પણ તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂક્યો. હવે ધૃત બુદ્ધિ વિચાર કરવા લાગ્યા કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો. પરંતુ રાજાના માણસના હાથમાં તે સડપાઈ ગયો. પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધા. આવી રીતે આ દુશ્ચારી ઘણીવાર સંપોડાયા અને છોડી પણ દેવાયા. પણ અંતે તેનો ઉપદ્વેષ વધવાથી પકડી અને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યા. તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરે મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુ પક્ષીનો પણ શિકાર કરતો હતો. આમ પૂર્વ જન્મોમાં પાપથી પીડાવા લાગ્યો. એક દિવસે કોઈ પુણ્યાદી કૌટિલ્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઊભેલા ઋષિ દ્વારના ઋષિરાજની પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થઈ ગયા. તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો, હે મહારાજ, મેં જન્મથી જ પાપો કર્યા છે. મારી પાસે ધન ન હોવાના કારણે ખર્ચ વિનાનું પાપનો પશ્ચાતાપ કહ્યું. ઋષિએ કહ્યું કે તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈ અને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીના દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌટિલ્ય ઋષિના વચનો સાંભળી ધૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું.
તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી. યદાદિ કર્મો, તિથિ, સ્નાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી રીતે કર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનો મહાત્મય કહેલો છે. ઇતિ શ્રી કર્મ પુરાણે વૈશાખ શુક્લદાય પક્ષે મોહિની નામાક્યઃ એકાદશયા મહાત્મ્યમ સંપૂર્ણઃ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.